નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો ગાંધીનગરમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં લીકર પરમિશન અંગે નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટને લાયસન્સ મળશે તથા ગિફ્ટ સિટીના કર્મચારીઓએ લીકર એક્સેસની મંજૂરી મેળવવી પડશે। ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારીઓ દ્વારા પરમિટ અપાશે અને સરકારની સૂચના મુજબ કામ કરશે। અધિકૃત રીતે મુલાકાત લઈ રહેલા મુલાકાતીઓને પરમિશન મળશે। પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે તથા FL લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી રાખવી પડશે। દારૂ સેવન કર્યા બાદ તે વાહન પણ નહીં ચલાવી શકે અને તેની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ। અન્ય રાજ્યના અને વિદેશી નાગરિકોને પણ પરમિટ અપાશે। આ ઉપરાંત દારૂનું સેવન કરતા વખતે વ્યક્તિએ જરૂરી દસ્તાવેજ રાખવા પડશે। લાયસન્સ જે સ્થળનું મંજૂર હોય ત્યાં તે દારૂનું સેવન કરી શકશે, જેમાં અન્ય સ્થળે તે દારૂનું સેવન કરી શકશે નહીં। રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપતા ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।